વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાની દિયોદરની તાલુકા પંચાયત આ દિયોદરની તાલુકા પંચાયતમાં જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે સીટ છે સીટ મેળવવા માટે ભાજપે અનેક પ્રકારના દંભછાડા કર્યા. એટલું જ નહીં, ભાજપના ઇશારે અધિકારીઓએ કોંગ્રેસના નેતાઓ પર ખોટી ફરિયાદ કરી અને આખરે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરતી જે પોલીસ છે આ પોલીસ કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવાની જગ્યાએ ભાજપના ઇશારે જે જીતેલા જે સભ્યો છે આ સભ્યોના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું. પરંતુ અડગ મનના માનવીને પહાડ નડતો નથી. આ પ્રકારે જે કોંગ્રેસના જે જીતેલા સભ્યો છે આ સભ્યોનું મન મક્કમ હતું અને આખરે કોંગ્રેસને જીત થઈ છે. જોકે કોંગ્રેસને જીત થતાની સાથે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ સરકારી અધિકારીઓને અનેક પ્રકારના ટીકા ટિપ્પણી કરી છે અને તેમને વધુમાં શું કહ્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવથરા જિલ્લાની છે. વાવથરાની જે દિયોદર તાલુકા પંચાયત છે આ દિયોદર તાલુકા પંચાયતમાં 12 કોંગ્રેસ અને 10 ભાજપના ઉમેદવારો હતા અને 25 તારીખે જે ચૂંટણીને લઈને જે સભાખંડમાં બેઠક મળી હતી આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખોવરાતા ચૂંટણી અધિકારી રવાના થયા હતા. જોકે ચૂંટણી અધિકારી રવાના થતાની સાથે ચૂંટણી અધિકારી ઉપર કોંગ્રેસના જે નેતાઓ હતા નેતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, સરકારી કામકાજમાં અડચણ કરવામાં આવી અને આખરે ચૂંટણી અધિકારીએ ફરિયાદ કરી. જોકે 25 તારીખે ચૂંટણી મોકૂફ રહી અને 25 તારીખે ચૂંટણી મોકૂફ રહેતાની સાથે 27 તારીખ જાહેર કરાઈ. જોકે 27 તારીખે જાહેર કરાતાની સાથે જે કોંગ્રેસ અને ભાજપના જે સભ્યો હતા સભ્યો સભાખંડ ખાતે સમયસર હાજર થયા, પરંતુ અધિકારી હતા ચૂંટણી અધિકારી તેમની જે તંદુરસ્તી હતી એ નાજુક થઈ અને તેઓ સારવાર અર્થે હતા. જોકે 27 તારીખે કલાકો સુધી આજે ભાજપ અને કોંગ્રેસના જે જીતેલા જે સભ્યો છે ચૂંટણી અધિકારીની રાહ જોઈ, પરંતુ ચૂંટણી અધિકારી ન આવ્યા અને આખરે 27 તારીખે પણ આ જે ચૂંટણી છે ચૂંટણી મોકૂફ રહી. જોકે 30 તારીખે ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી જાહેર થતાની સાથે જે તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત પોલીસ સામણીમાં ફેરવાયું અને આખરે 11:30નો સમય થયો. ચૂંટણી અધિકારી આવ્યા સભાખંડમાં અને ચૂંટણી થઈ. જોકે ચૂંટણી થતાની સાથે જે તાલુકા પંચાયતનો કબજો છે કોંગ્રેસે મળ્યો. જોકે પ્રમુખ તરીકે જે તેમના જે મેન્ડેટ આપનાર જે છે તેમની વરણી થઈ અને ઉપપ્રમુખે થઈ. જોકે આ પ્રકારે તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો મેળવતાની સાથે ભાજપની જે ઇજ્જત આબરૂ હતી ધૂળધાણી થઈ અને આ બાબતને લઈને જિગ્નેશ મેવાણીએ એક વિડીયો વાયરલ કર્યો છે અને જિગ્નેશ મેવાણીએ આ અધિકારીઓને આડે હાથ લેતા શું કહ્યું તે પણ તમે સાંભળો. તો મિત્રો, જેમ અપેક્ષા હતી એ પ્રમાણે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસને હવાલે ગઈ. કોંગ્રેસના જ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. આ ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ આખી બોડી એટલે કે કોંગ્રેસના દિયોદરના તમામ તાલુકાના ડેલિગેટ્સ અને આખું સંગઠન બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોંગ્રેસની અમારી આ બોડી, કોંગ્રેસની અમારી ટીમ, કોંગ્રેસ અમારા તાલુકા પ્રમુખ એ સર્વ સમાજના લોકોના પારદર્શી રીતે કામ કરશે એવી આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરું છું. પણ આખા છેલ્લા કેટલાક દિવસથી હું પ્રકરણ બધું જોઈ રહ્યો હતો. પેલા પ્રેગ્નન્ટ બહેનને, કોંગ્રેસના ચૂંટાયેલા મહિલા ડેલિગેટને, પ્રેગ્નન્ટ છે બેન, એ દીકરી, આપણા ગુજરાતની દીકરી, એને જે પ્રમાણે વહીવટી તંત્રે હેરાન પરેશાન કરી, જે પ્રમાણે ભાજપના માણસોએ હેરાન પરેશાન કરી, એનાથી ભારતીય જનતા પાર્ટીની સાથોસાથ વાવથરાના અને ખાસ કરીને દિયોદરના વહીવટી તંત્રનું વાસ્તવિક ચરિત્ર વધુ એકવાર ઉજાગર થયું. વહીવટી તંત્રમાં બેઠેલા બ્યુરોક્રેટ સરકારી કર્મચારી મિત્રોને એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે તમારે એની સાથે લેવા દેવા નહીં હોવો જોઈએ. તમે વરેલા, તમારી વફાદારી કોંગ્રેસ કે ભાજપ નહીં, આ દેશના બંધારણ અને કાનૂન વ્યવસ્થાને હોવો જોઈએ. હવે શું થયું આખા પ્રકરણમાં? વહીવટી તંત્રના માણસો, અધિકારીઓ બિનજરૂરી ડાપણ કરવા ગયા તો જ્ઞાનીબેને પેલા પીઆઈને ચોપડાઈ. કારણ વગર પેલા પીઆઈ, કારણ વગર તો નહીં, એમના લક્ષણ હશે, પણ જ્ઞાનીબેને ચોપડાય એટલે જ્ઞાનીબેનને તમારે સાંભળવું પડ્યું. પેલા એસડીએમના કપડા ફાટ્યા. કલેક્ટર અને એસપીનું કશું જ ઉપજતું નથી. બરાબર, ભારતીય જનતા પાર્ટીના માણસો ગુંડાગર્દી કરે, તાનાશાહી કરે, દાદાગીરી કરે. રાઈટ, ગાંધીનગરથી ફોનમાં આવેલા ફોનના પગલે એલસીબીનો પીઆઈ બધા ઓપરેશનો કરતો હોય તો કલેક્ટર અને એસપી તમાશો જોવા સિવાય કશું કરી શકતા નથી, એટલે એ પણ ઉઘાડા પડ્યા. અને છતાંય આ બધા ધમપછાડા માર્યા, પ્રેગ્નન્ટ બેનને હેરાન કરી, એલસીબીના પીઆઈએ દાદાગીરી કરી, લોકોને ડરાવ્યા, ધમકાવ્યા, કલેક્ટર ચૂપ રહ્યા, આરએસી ચૂપ રહ્યા, એસપી ચૂપ રહ્યા, એસડીએમના કપડા ફાટ્યા. બધું થયું છતાં તાલુકા પંચાયત તો કોંગ્રેસની બની ને, એ જ બનાવવાની હતી. તો તમે અધિકારીઓ છાના મને હખણા રહ્યા હોત તો તમારામાં કેમ બિનજરૂરી ડાપણ કરવાનું આવતું હતું? તમને જે નોકરો કરવાનું કીધું કરી ખાવ ને. તમને ભવિષ્યમાં તમારી ઓલાદો જ્યારે સ્કૂલોમાં અને કોલેજમાં જશે ને તો એવું કહેશે કે જો તારો બાપ ભાજપનો દલાલ હતો, એવું કહે છે તમારી ઓલાદોને, તમારા સંતાનોને, તમારા દીકરા દીકરીઓની લોકો મશ્કરી કરશે કે તારો બાપ એ દલ્લો હતો, એવું કહેશે.
એટલે ભવિષ્યમાં તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભા કે સંસદની ચૂંટણી હોય, મહેરબાની કરીને તટસ્થ રહો. કોંગ્રેસ કે ભાજપ નહીં, બંધારણને વફાદાર રહો. એ જ તમારા હિતમાં છે. તમે જોયું તે પ્રકારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થયો અને તેમાં કહ્યું કે જે લોકશાહી છે આ લોકશાહીનું હનન કરતી આ ભારતીય જનતા પાર્ટી જે દિયોદર તાલુકા પંચાયત ઉપર કબજો કરવા માટે અનેક મથામણો કરી, અનેક પ્રયાસો કર્યા. એટલું જ નહીં, લોકશાહીનું હનન કર્યું. જે સરકારી અધિકારીઓ છે, અધિકારીઓને જે તેમને ઈશારે કોંગ્રેસના નેતાઓ પર ખોટી ફરિયાદ કરી અને આખરે પોલીસને કાયદો અને વ્યવસ્થાનું જાળવવાનું હોય છે, પરંતુ આ પોલીસે કાયદો હાથમાં લીધો અને એલસીબી પીઆઈ એપી ચૌધરી છે, આ એપી ચૌધરી દ્વારા જે જીતેલા જે સભ્યો હતા, સભ્યોને ડરાવવાનું, ધમકાવવાનું કામ કર્યું. પરંતુ આખરે જે કોંગ્રેસના જે સભ્યો હતા, સભ્યો અડગ હતા અને તેમને જે ખરીદવાનો જે પ્રયાસ હતા, એનકેન પ્રકારે ધમકાનો પ્રયાસ હતા, તેમાં આ પોલીસ અને વહીવટીતંત્ર નિષ્ફળ ગયું અને આખરે જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો મેળવ્યો. જો કે આ પ્રકારનો વિડીયો વાયરલ થયો, વિડીયોને લઈને જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે તાનાશાહીનું જે લોકશાહી છે, લોકશાહીનું હનન કરનાર જે અધિકારીઓ છે, જે પોલીસ છે, તેમને આડે હાથ લીધા હતા. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.